ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે ટ્રાફિક સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા ઠેર ઠેર થઈ રહેલા દબાણોનું કાયમી ધોરણે નિવારણ લાવવા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં અધ્યક્ષે રોડ એન્જિનિયરિંગ પ્લાન, ટ્રાફિક સિગ્નલ, સુરતમાં ભળેલા નવા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરા લગાડવા, અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં બ્લેક પોસ્ટ શોધી તેને દૂર કરવા, સર્કલ નાના અથવા દૂર કરવા, સિગ્નલ સિંક્રોનાઇઝેશન, રિક્ષા સ્ટેન્ડ નિર્ધારિત કરવા, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોનું સઘન ચેકિંગ તેમજ માર્ગ સલામતી માટે જનજાગૃતિ લાવવાના ટ્રાફિક નિયમો તથા કાયદા સંબંધી માર્ગદર્શન આપવાની બાબતો અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે લોકોની સલામતી માટે તારીખ 1 જાન્યુઆરીથી 45 દિવસ સુધી રોડ, રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે। આ સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે। સ્વચ્છ અને સુંદર એવા સુરતના રોડ રસ્તા પર, બ્રિજો પર પાન માવા ખાઈને થૂંકનારાઓના ફોટોઓ સહિતની વિગતો સુરત મનપા પાસેથી મેળવીને પોલીસ વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું। ખાસ કરીને સુરતમાં મેટ્રો રેલવેના બેરિકેડિંગ હટાવવા અને પ્રજાને પડતી મુશ્કેલીઓનો કાયમી નિરાકરણ લાવવાની સૂચના આપી હતી। આ બેઠકમાં પોલીસ કમિશનરે માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો અંગે જરૂરી સૂચનો કર્યા હતા। બેઠકમાં મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મેયર નરેશ પાટીલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, પોલીસ વિભાગના અધિકારી, આરટીઓ સહિત મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના, ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ, રોડ માર્કિંગ હોય, એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય ગૃહમંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જોઈએ। સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે પોલીસ દ્વારા એફઆઈઆર થશે। શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી કાર્યવાહી કરશે અને સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધીને એફઆઈઆર દાખલ કરશે। ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની ચુસ્ત અમલવારી કરશે। 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરશે। શાળા, કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવશે। સ્માર્ટ સિટી